જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં જશું। આજે હનુમાનજીની સુંદર જગ્યાના દર્શન કરાવું છું। એ જસદણથી 2 કિલોમીટર આવેલી છે અને 2 કિલોમીટરની જગ્યા હનુમાનજીની છે અને ત્યાં હનુમાનજીની જગ્યાની અંદર પેલા બિદ્રાજગીરી બાપુ હતા। બિદ્રાજગીરી પછી પ્રયાગગીરી બાપુ આવ્યા। પ્રયાગગીરી બાપુ પછી અલમસ્તગીરી બાપુ આવ્યા। અલમસ્તગીરી બાપુ પછી હરિગીરી બાપુ આવ્યા। હરિગીરી બાપુ પછી હરિહરાનંદગીરી બાપુ છે અત્યારે હાલમાં, અને તેનો સુંદર આવકારો છે। અને આ જગ્યાની અંદર સુંદર વાતાવરણ છે અને બાગ બગીચાઓ છે અને લીલીછમ હરિયાળી ધરતી છે અને બાળકોને પણ ત્યાં રમવાની મજા આવે છે। આ જગ્યાની અંદર ગૌશાળા છે, ગૌશાળા છે અને સભાખંડ છે સપ્તાહનો, અને મેલડીમાનું મંદિર છે અને કાળ ભૈરવનું મંદિર છે। અને જે આ નામ બોલ્યો એ બાપુની સમાધિઓ પણ છે, તે તમે નિહાળશો। આ જગ્યાની અંદર ડુંગરપુર હનુમાનજી દાદાની સાનિધ્યમાં દર વર્ષે સપ્તાહ બેસે છે અને સાતમની સપ્તાહ બેસે, ચૈતર સુદ સાતમ, અને હનુમાન જયંતિ પૂનમને દિવસે એની પૂર્ણાવતી થાય। માણસો ખૂબ લાભ લે છે અને ત્યાં હરિહરની હાકલું પડે છે અને ત્યાં ડુંગરપુરની જગ્યાની બાજુમાં એક ટેકરી આવેલી છે, એની ઉપર સરસ મજાનો ડુંગર છે અને ડુંગર ઉપર ગુરુ દત્તાત્રેયની મૂર્તિ બિરાજે છે અને બાળકોને ડુંગર ઉપર રમવાની મજા આવે છે અને ભાવિ ભક્તો પણ ડુંગર ઉપર દર્શન કરવા જાય છે। અને ત્યાંના સ્વયંસેવકો બાખલવડના સપ્તાહની અંદર ચૈતર સુદ સાતમથી શેત પૂનમ સુધી ખૂબ લાભ આપે છે અને ખૂબ મહેનત કરે છે। જય માતાજી।